બટ આમ સમજી લો કે તમે કંઈક પણ એક વસ્તુ ડીપ ફ્રીજમાં નાખો તો એ કડક થઈ જવાની છે. રાઈટ. આપણી ખાસિયત એવી છે કે આપણે જેને સ્ટફિંગ ને એ બધું પ્રિપેર કરીએ છીએ અને બેલેન્સ કરીએ છીએ એના તમને એ લાગશે ટફ જ. તમને એમ લાગશે કે આમ બરફનો ટુકડો છે, બટ મોઢામાં નાખશો ને એટલે મેલ્ટ થઈ જશે ઓન ધ સ્પોટ. જો અમે આ ભુજમાં એન્ટર થયા અને અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો તે ભુજમાં અર્થક્વેક ઉપર બનેલું મ્યુઝિયમ છે સ્મૃતિવન. ત્યાં અમે ઊભા છે અને એક્ઝેક્ટ એની સામે એક શોપિંગ કોમ્પ્લેક્સ છે, ત્યાં અમે તમને લઈ જવાના છીએ એક મસ્ત જગ્યાએ. સ્મૃતિવનનો વિડીયો અમે એક અમારા કચ્છ રણોત્સવના પ્લેલિસ્ટમાં બનાવેલો છે, જે તમે જઈને ચેક કરી શકો છો. જો આ એક ફૂડ કોર્ટ છે ને એ ત્યાં સુવાસ પાન આ શોપ ઉપર અમારી નજર પડી. ખૂબ અલગ લાગ્યું પાનની અને આવી દુકાન, એટલે થયું કે ચાલો મુલાકાત તો લેવી જ પડે. અને એવું લખ્યું હતું ડેઈલી ડોઝ. યસ, પાનનો તો ડેઈલી ડોઝ જ હોય ને, અને એમાં સૌરાષ્ટ્ર કચ્છમાં તો ખાસ. જો આ એની વેરાયટી મીઠા પાનની, અને આ જો ઠેરી સોડા, ખબર છે પેલી લખોટી વાળી આવી છે તે, અને એમાં પણ આ બધી ફ્લેવર્સ છે. તો ઘણું બધું છે. પાનની સાથે અત્તરનું પણ એની પાસે ખૂબ સરસ કલેક્શન્સ છે. તો ચાલો જઈને અંદર જઈને ચેક કરીએ. સુવાસ પાન ડેઈલી ડોઝ 1966 થી સર્વ કરે છે. જાણીએ કે અહીંયા ક્યારથી છે, પહેલા ક્યાં હતી શોપ. જો ઓફકોર્સ પાનની દુકાનમાં પાન સિવાય પણ ઘણું બધું હોય છે, તો અહીંયા પણ એ જ રીતનું છે. મુખવાસની વેરાયટીઝ રાખેલી છે અને પછી બોસ પાનની એન્ટ્રી પડે છે. તૈયાર પાન તો આવા 3-4 જ રાખ્યા છે, બાકી એઝ પર તમે જે સિલેક્ટ કરો એ રીતે તમને બનાવી આપે છે. આ બધા ચોકલેટ્સ અલગ અલગ નાખી અને પાન બનાવવા માટે એમણે કલેક્શન્સ કર્યા છે. જાત જાતની બધી વેરાયટીઝ રાખી છે અહીંયા તમને. એટલે પાન લેવા આવો ત્યારે બીજું બધું પણ મળી રહે. આ સામે જોવો છો તે છે અત્તરનું સિલેક્શન. આમ તો ફર્સ્ટ કોપી કહી શકાય, ઓરિજિનલ નથી, પણ ઓરિજિનલ જેવા જ કહી શકાય એવા લોટ્સ ઓફ વેરાયટી. અને મને તો મુખ્ય આકર્ષણ એ રાખ્યું કે એની જે બોટલ છે, બોટલના શેપ જો એ કેકથી ચડ્યા હતા, ખૂબ જ આકર્ષિત હતા. કદાચ એવું બને કે બોટલને કારણે તમને આ પરફ્યુમ લેવાનું મન થઈ જાય. કેટલાક પરફ્યુમ તો એ લોકો ખાસ દુબઈથી મગાવે છે. આ ભાઈ પાન મિક્સિંગ કરતા હતા. શોપ ભલે એમણે ખૂબ સરસ બનાવી છે કે જે માઇન્ડ સેટ હોય કે પાનનો ગલ્લો કેવો હોય એનાથી હટીને સરસ શોરૂમ ટાઈપની પાનનો બનાવી છે, પણ જે રીતનું મિક્સિંગ કરે છે ને એ મને તો પર્સનલી ન ગમ્યું. તમે શું કહો છો એ જણાવજો. હા, તમે આની જગ્યાએ જે ટિપિકલ પાનમાં પહેલાં અગાઉ આ જ રીતે કરતા હતા, પણ તમે આની જગ્યાએ લાકડીની સળી કે એનો પણ ઉપયોગ કરી શકો છો. હેન્ડ ગ્લોવ્સ પણ પહેરી શકો છો. એટલે જ અમે બધાએ પાન ટેસ્ટ ન કર્યું, બસ આ ચાખવા માટે એક જ બનાવડાવ્યું છે. અને આ સિવાયનું જે એક પાન અમે લીધું છે એ રેડી તૈયાર જ બનાવેલું હતું, એ જ અમે લીધું ચાખવા માટે. એટલે 2 પાન અમે ટેસ્ટ કર્યો. આ પાન ઉપર અમે દિલ્હીનો એક ખૂબ જ સરસ વિડીયો બનાવેલો છે, એની તોલે તો કોઈ જ ના આવી શકે. એ તમે અમારી વૈષ્ણોદેવી દિલ્હીની જે ટૂર છે ને એમાં તમે ચોક્કસ ચેક કરી શકો છો. તો ચાલો ઓવર ટુ અહીંયા ભુજ આવી જઈએ પાછા, અને આ દુષ્યંત પાનનો ટેસ્ટ કરી રહ્યા છે. પાન જ્યારે મોઢામાં હોય ને ત્યારે મોઢું જોવાની ખૂબ જ મજા આવે, અને આખું ખવાઈ જાય ને પછી જ બોલાય કે કેવું છે. ત્યાં સુધી તો બસ આપણે એમના હાવભાવ ને મોઢું જોયા જ કરવાનું. જે બી પાન ખાતા હોય ને એને જોવાની બહુ જ મજા આવે. ખાનાની તો હવે ખાઈ લેશે એટલે ખબર પડશે.
ટાઈમે કોઈને ગાળો ભાંડી શકાય, સામેવાળો જવાબ ના આપી શકે. વિડીયોમાં જેમ કે તમે જોયું, અમે અત્યારે ભુજની ટ્રીપ ઉપર છીએ અને સ્મૃતિવનની સામે જ આ પાનની શોપ છે કે જે યુનિક લાગી અમને, એટલે અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા આગળ એમનું મેં રસીલા પાન ટ્રાય કર્યું, જે એમની સ્પેશિયાલિટી હતી. એ પાન એટલું સરસ છે, 5 મિનિટ સુધી તો હજી પણ વર્ણન થઈ શકે એવું નથી કે કેવું લાગ્યું, પણ બહુ જ સરસ છે. અલ્ટિમેટ પાન છે, એટલે તમે પણ એનો ટ્રાય કરી શકો અહીંયા આગળ આવો ત્યારે. અને 50 રૂપિયાનું એની કિંમત છે, પણ વર્થ છે. આ રજવાડી સ્પેશિયલ પાન છે. જો આ પાન ખાતા વખતે રજવાડી પાનમાં એવી સૂચના આપી કે ચેરી છેલ્લે ખાવાની. જો પહેલા જે મેં કીધું ને એમ જોયા કરવાનું મોઢું. કેવું લાગે છે? ચેરી બચી છે. ઘણું ઉત્કૃષ્ટ લાગે છે પાન. અંદર ઘણી બધી ફ્લેવર્સ મહેસૂસ થાય છે. જે રીતને રજવાડી નામ છે એ રીતનું જ લાગી રહ્યું છે. અને મને ઘણો આનંદ થયો આ પાનનો સેવન કરીને. મિત્રો, આજે અમે ભુજની મુલાકાતે આવ્યા છે અને ભુજમાં એન્ટર થતાં જ સ્મૃતિવન અમે જોયું અને સ્મૃતિવનની સામે જ એક પાનની શોપ જોઈ, સુવાસ પાન, કે જે અમને બહારથી જ યુનિક લાગી. એટલે અમે ગાડી પાર્ક કરી અને એમાં આવ્યા તો પાનની દુકાન એમની જે છે એ ઓરિજિનલ એમની જે સિટીમાં છે ભુજ ગામમાં, એ 1966થી છે. અને આ જે આઉટલેટ છે એ એમને 1.5 વર્ષ પહેલાં લગભગ સ્ટાર્ટ કર્યું છે. હવે આપણે મળીએ ઋષિભાઈને કે જે 3rd જનરેશન છે અને 3rd જનરેશન આ એમનું બિઝનેસ આગળ ધપાવી રહ્યા છે. હલો ઋષિભાઈ. યસ, હાય. તમારી પાન શોપ વિશે અને એમાં શું કઈ જાતના તમે યુનિક પાન બનાવો છો, તો એ અમારા દર્શકોને તમે જણાવશો? શ્યોર. પહેલાં તો હું કહી દઉં કે મારા દાદાજીએ સ્ટાર્ટ કરી દીધા 1966માં. આપણે ભુજમાં નાગર ચકલો છે, ઓકે, હું સ્ટાર્ટ કર્યું હતું. હું 3rd જનરેશન છું. પપ્પા ને અમે ભેગા જ અહીંયા છીએ. જે યુનિક પાન છે એમના વિશે હું અગર કહું તો પહેલાં હું કહીશ પેઠા પાન. પેઠા જે આવે આગ્રાના, ઓકે, એ કોઈ બનાવતું નથી જ્યાં સુધી અમારે ખ્યાલ છે ને કસ્ટમર્સ રિવ્યૂ આપતા હોય છે એ હિસાબે. અને અગર બનાવતો હશે તો કન્ટિન્યુટી નહીં હોય કે એ વસ્તુ અવેલેબલ નહીં હોય, કેમ કે એને ટકાવવી બહુ મુશ્કેલ છે. પણ આપણા કાને 365 દિવસ તૈયાર હોય છે ને આપણા મોસ્ટ સેલિંગ એ વસ્તુ છે પેઠા પાન. એનામાં આપણે મોર દેન 15 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટેસ્ટમાં ચોકલેટ એનામાં વેરાયટીઓ બનાવી છે. મોર દેન 15 ટાઈપ ઓફ ચોકલેટની વેરાયટી એનામાં ડીપ કરીને એવી રીતે. તો એ વન ઓફ ધ યુનિક જે આપણે કહી શકીએ કે કાઇન્ડ ઓફ અ માઉથ ફ્રેશનિંગ પાન છે. એમ સમજી લો કે સપોઝ કોઈકને પાન ખાવું છે પણ મોઢો એમને એવું છે કે લાલ નથી કરવો, સોપારી નથી ખાવી, બટ એમને મીઠા પાનની લિજ્જત લેવી છે એમ કે બેઝિક જે ચેરી ને એ હોય, ગુલકંદ ને એ, તો એ નથી ખાવું, બટ મીઠો પાન ખાવો છે પણ મોઢો એ લાલ નથી કરવો ને આ બધી વસ્તુઓ છે, તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે. અચ્છા. જેનામાં લાઈક ગુલકંદ ને એવું કાંઈ યુઝ નથી થતો, નથી ચેરી યુઝ થતી, તૂટી ફૂટી ને ખજૂર ને એના બેઝ ઉપરથી અમે એ વસ્તુની સ્ટફિંગ તૈયાર કરી છે. અને એની જે પાન હોય, પાંદડો હોય ને એના બદલે આપણે એનો પેઠાનો લેયરનો યુઝ કરીએ છીએ એઝ અ લીફ. ઓકે. તો એ આપણી યુનિક જે કહી શકીએ એનામાં આવે. બીજા છે આપણા જે સ્પેશિયલ પાન કે જે રેગ્યુલર આપણે હોય, જેનામાં કેવી સ્ટફિંગ હોય કે તૂટી ફૂટી, ચેરી, ગુલકંદ, નોર્મલ જે સ્ટફિંગ આવતા હોય છે, એનાથી વિશેષ થોડો કેમ જે એનામાં આપણે 3-4 જાતના છે. રજવાડી પાન છે, સુવા સ્પેશિયલ પાન છે, કાશ્મીરી પાન છે. કાશ્મીરી કેવો છે કે એ કાશ્મીર આપણે નામ ઉપરથી જ હાલ્યા જાય, રોઝ, કેસર, ડ્રાયફ્રૂટ, તો એની સ્ટફિંગ એના રિલેટેડ છે. રજવાડી તો કેમ કે જૂના જમાનાનો એકદમ રોયલ એક સ્વાદ આવે, તો ખસ બેસ, ચંદન ને એ ટાઈપનો એનો ફ્લેવરિંગ હોય. સુવા સ્પેશિયલ છે તો એ રોઝ અને ડ્રાયફ્રૂટ
એ બેઝનું બનેલું છે. આઈસ પાન એક છે જે વિધાઉટ આઈસ, બરફ વગરનું આઈસ પાન જે તમે લાઈક ખાશો ને તો 3-4 સેકન્ડમાં જે મેલ્ટ થઈ જવાનું છે તમારા મોઢામાં, તમારા મોઢાના ટેમ્પરેચરથી જ. બટ એ નહીં તમને કઠણ લાગે, નહીં પાણા જેવો લાગે, બટ એમ ઠંડો એટલો જ હશે કે તમને એમ લાગશે કે તમે બરફ ખાઓ છો. અને એમાં તમે એને ઠંડુ તો કર્યું જ નથી. ઠંડુ કરીએ છીએ, ઓકે, બટ આમ સમજી લો કે તમે કાંઈક પણ એક વસ્તુ ડીપ ફ્રીજમાં નાખો છો તો એ કડક થઈ જવાની છે. રાઈટ. આપણી ખાસિયત એવી છે કે આપણે જેને સ્ટફિંગ ને બધું પ્રિપેર કરીએ છીએ અને બેલેન્સ કરીએ છીએ, એના તમને એ લાગશે ટફ જ, તમને એમ લાગશે કે આમ બરફનો ટુકડો છે, બટ મોઢામાં નાખશો ને એટલે મેલ્ટ થઈ જશે ઓન ધ સ્પોટ વિધિન મેક્સિમમ 5 to 7 સેકન્ડ્સમાં. ઓહ, સો એ આઈસ પાન વિધાઉટ આઈસ એ પણ આપણા મોસ્ટ સેલિંગ, વન ઓફ ધ મોસ્ટ સેલિંગ છે. બરાબર. તો આ બધા જે પાનના પ્રકારો છે એ તમે આ વર્ષોના અનુભવથી જ ધીમે ધીમે ડેવલપ કર્યા? એ બધા મારા ફાધર. ઓકે, ફાધરે ડેવલપ કર્યા Yes. અને તમે એને પછી હવે યસ મેન્ટેન કરો છો. થેન્ક યુ વેરી મચ યસ વેલકમ. અને બેસ્ટ વિશિસ યસ તમારા માટે. શ્યોર, થેન્ક યુ. હા, તો મિત્રો ખાસ તમને કહેવાનું કે જ્યારે પણ તમે ભુજની મુલાકાત લો અને સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમમાં આવો તો અર્થક્વેક મ્યુઝિયમની સામે જ આ સુવાસ પાનની શોપ છે. તો એક વખત તમે જરૂરથી અહીંયા આગળ આવી અને અલગ અલગ પાનનો ટ્રાય કરશો તો તમને મજા આવશે.